અહીંયા આવ્યા ને અહીંયા આવીને એમ થાય છે કે ભાઈ અહીંયા જ હવે રહી જવું છે. લંડનમાં ભણતા આપણે સ્કૂલે જતા એવું લાગે મને તો. આમ સામું છે આમ હરખું ચશ્મા પહેરી વાદળાના કાકા કાકી બેઠા છે. વાહ, જિંદગીની જલસા એને જ છે. ભગવાન કરે પગ જો પગની સાઈઝ. ગાઈઝ આપણે છીએ અત્યારે સરદાર સાહેબના દિલની અંદર, જ્યાંથી તમને દેખાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. તમારો ભાઈ જાગી નથી ગયો, તૈયાર થઈ ગયો, નાઈ લીધું, સીધો આવી ગયો બસમાં. કેમ કે તમારો ભાઈ ચડી ગયો ધંધે, હીરામાં જાય છે, મિની બજારથી કાપોદ્રા. મારા ભાઈને એવું કંઈ નથી, સવાર થઈ ગઈ. અમારે એક ભાઈ છે ને બધાને આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય. અમારે પાસપોર્ટ નહોતો, તમે કાઢવા આવ્યા થઈ જાય. બહુ મોટી ઘટના એ પણ એ ઘટનાનું મારું મૂડ ઠીક નહોતું એટલે હું મારા કેમેરામાં કેપ્ચર નથી કરી શક્યો. અમારી સાથે છે આકાશભાઈ બોરડ. ઓ કેમ છો? બસમાં કેમ કઈ રીતે? પુરુષોત્તમભાઈ નું રેડી કરી નાખે એમ છે બધી. કાંઈ નહીં ગાય, જો અમે આવી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારમાં સુરતથી. હું તો સૂતો હતો ગાડીમાં, પછી ખબર પડી કે હું અહીં પૂગી ગયો. તમે જોવાય નહીં સીન સિનરી. વાહ, વેધર એટલું સારું છે કે વેધર બગડે નહીં એટલે આપણી ગાડી બહાર મુકાવે. આ ઇલેક્ટ્રિકમાં જવાનું, ચાર્જિંગ કરે. લંડનમાં ભણતા આપણે સ્કૂલે જતા એવું લાગે મને તો. એમ ને કોઈ દી આપણા બાઇકમાં એવું આવ્યું જ નહીં. ઓક્સફર્ડમાં ભણતા હોય એવું. ટેકનોલોજી બીજું કંઈક એવું બે શબ્દ. જો हमारे गुजरात की स्वच्छता स्टेच्यू ऑफ इंडिया के आप देख सकते हो गए. पूरी बस खाली અમે બે અને અમે ચારે ભાઈબંધી. આ બધી એકદમ નીટ એન્ડ ક્લીન. મારું ગુજરાત બદલી રહ્યું છે. પાસોદરા પાટિયા, હાલો ઉતરી જાવ. અને આપણે કેમ ભૈરા હોય બધા. જો વરાસા વાળા જો ખાલી આ બસ, આને કહેવાય બસ. ચોખાય તમે ગમે ને મારા દીકરાઓ સીધા ઓલું કરો મને. ચાલો ગાઈસ, પહોંચી ગયા છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફરશું, વરસાદ આવે તો નાહી લેવું, મજા કરશું. ચાલો હવે મળી જાય. ગાઈસ પહોંચી ગયા છે અંદર. આ ભાઈ પાસે જ છે બધી ટિકિટ અમારી. ટિકિટ અમારી જો સ્કેન થાય છે. અહીંયા આવવું પડે, ટિકિટ લેવી પડે ને આકાશભાઈ, એવું હોય ને. તમે કંઈક કયો ગાઈસ આવવાની પ્રોસેસ. ચાલો કે ભાઈ, એટલી બધી આ ચોથો સિક્યુરિટી ઝોન છે, એમાંથી અમે પાસ થઈ રહ્યા છીએ. 4માંથી તો થઈ ગયા. જો પાછળ એટલું લાંબુ. હું આર્યનભાઈ, તમારે શું કહેવાનું છે? જલસા એમ હરખું બોલો. પૂરા બધી આગળથી લેવાનું છે. ગાઈ જઈશ એવું બધું છે. એરપોર્ટમાં જઈને આવવું હોય જો તો જુઓ ગાઈ જઈશ. આહા, અદ્ભુત, અતિ પ્રિય, સુંદરણીય નજારો છે અહીંનો. તમે જોઈ શકો છો. વાહ, ભારતની એક અદ્ભુત વ્યક્તિ, અદ્ભુત વ્યક્તિત્વ, જેને સલામ છે આપણે દિલથી. ત્યાં આવ્યા છીએ આપણે. વાહ સરદાર સાહેબ, વાહ. પહેલી વાર આવ્યો છું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમને બતાવું જોવા આમ એન્ટ્રી ગેટ. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આખો એન્ટ્રી ગેટ છે ગાઈસ. જોરદાર, કાંઈ ઘટે ને એવો એકદમ. અમને આમ સરદાર સાહેબ જોરિયા, બહુ અલગ જ વસ્તુ છે અહીંયા. જોવો તમે ખાલી. વાહ, આખો માહોલ જોવો. થોડો ઘણો વરસાદ આવી જાય ને પછી આમ એકદમ આનંદ આવી જાય, ઘટે ને એવું થઈ જાય. મને તો બહુ મજા આવી ગઈ. સવારમાં ગાડીમાં મેં કીધું સુઈ ગયું કે ભરૂચ જવું છે. ભરૂચ કે ના લઈ આવ્યો મને. કાંઈ વાંધો નહીં. વાહ, અરે વીરો મારો જગમગ જગમગ. હવે હાલવા આવે ને ફોટા તો હવા લગી પાડશું. હાલ તું કાંઈક બોલતો આમાં બે શબ્દ. તમને આવીને શું અનુભૂતિ થઈ રહી છે? બહુ મજા આવે. આમ સામું છે, ઘટે જ નહીં. આમ હરખું ચશ્મા પહેરીને બોલ. અહીંયા આવ્યા ને અહીંયા આવીને એમ થાય છે કે ભાઈ અહીંયા જ હવે રહી જવું છે. સુરતમાં કઈ છે જ નહીં. તો ગાઈસ એક નવી બ્રાન્ચ ખુલશે અહીંયા પાછળ. 10 સોપા અહીંથી ન જવા જોઈએ. હાલો અહીંથી જવાનું. ચાલો કેવો એલા ભાઈ, પછી અંદર જઈને પાડીએ ને વાઇડ એંગલમાં મસ્ત આવશે. જો ગાઈસ અહીંથી જોરદાર વ્યૂ આવી રહ્યો છે, એક નંબર. ઈ ક્યાં આવ્યો ગયો? હા, હવે એક નંબર વ્યૂ આવે.
વાં આવતો હતો ને એના કરતાં અહીંથી જોરદાર વ્યૂ આવે ગમ્યો મને એકદમ ફાઇન. હવે ઘણા બધાના ફોટામાંથી જોયું હતું ને અહીંથી દેખાતું હતું. વાહ સરદાર સાહેબ સેલ્યુટ જોરદાર છે. પછી આ ફાયરની ગાડી પડી છે ગમી ત્યારે થઈ. આ બધા ફોટા પડાવે કાંઈ ઘટે નહીં. ને આપણે જો તમને નદીનો નજારો બતાવ્યો એકદમ કાંઈ ઘટે નહીં એવું. વાળ બહુ વધી ગયા છે, કંઈક કરવું જોઈએ એને. કાંઈ ને કાંઈ જેનું થઈ જાય કાંઈક તમે ઉપાધિ કરો. આમ જુઓ તમે નદી કેમ છે, ડેમનો નજારો એક નંબર. આમ કાંઈ ઘટે નહીં. જો સામે ઓલું છે ક્રૂઝની અંદર જમવાનું બહુ તમને નદી વચ્ચે લઈ જાય ને ત્યાં જમાડે. અને સામે જોઈ છે ડેમ એક્ઝેક્ટ. અને આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું મસ્ત જોરદાર સીન છે. હાલો ને ફોટો લઈ લે એકાનો. વાહ એક નંબર. અરે એમ કે દુબઈ આવ્યો એવું લાગે છે ને. ચોટી પડ્યો તો નકરા ફોટા પાડવા, થોડીક આરામથી મજા લેવાની વાતાવરણ. તો ફોન બોન ગાઈસ ચોમાસામાં આવવા જેવું છે. એક નંબર છે, જોરદાર છે. હજી તમે ઉપર સાઈડ જવાના છે ને હું તમને બતાવું છું વ્યૂ. હાલો કરી આગળ આને જાતો એમને માલે આવું જોરદાર છે. પણ જો વાહ તારી વાહ વ્યૂ આવે છે કાંઈ આમ કંઈ ઘટે ને એમને થોડું દુનિયાનું મોટું સ્ટેચ્યુ કહેવાય. એ વાત છે એક ટેકનોલોજી તો હોવી જોઈએ ને. સાચી વાત ભુરિયા આવે ભુરિયા થોડા એટલું બધું હાલી ગયું. એ વાત હું નો હાલી શકું મારીને ભુરિયા. હાલો આપણે સીન લઈ તારો. હાલ આપણે ગાયત્રીમાં હાલતા હોય રવિવારે એમ જ હાલવાનું. એને મજા આવે છે આમ. હાલ મજા આવશે ગાઈઝ. એક નંબર વ્યૂ આવે હો અહીંથી. મારો આમ શૂટ લેતો અહીંથી આમ જો મજા આવી ગઈ. તું વ્લોગમાં બતાય ડેમ નાના પતી ગયો પડતો વિશ્લેષણ ફુવારો તો ઓલી બાજુ છે પાણીનું. નહીં પાણીનું સર્ક્યુલેશન થાય ને. હવે પગ મૂકી મુકાઈ ગયો. સારું પણ ઠેર ઘરે એવું જ મુકાવું વરાસર કાપુ ત્યાંથી હીરા પાકા માયલા જતા હોય કેવું લાગે. બહુ મજા આવે. બહુ મજા આવે. આ જ કરાય. વેસુ લાગી એવું હોય તો ઉભું રહેવાનું હાઈલું જ જાય. જો ગાઈઝ તમે જોઈ રહ્યા છો ઓલા આપણે આ ડેમના પાટિયા છે અત્યારે બધા બંધ છે. અને એ લિફ્ટમાં અમને ફાવી ગયું. હવે બહુ મજા આવે લિફ્ટમાં. એ નાયલી જાય ચકાચક લિફ્ટ. ગાઈઝ પહોંચી ગયા એકદમ નજીક સ્ટેચ્યુની. આકાશભાઈ સ્નેપ લે એકદમ. જો હવે અહીંથી જે લાગે છે ને દુનિયાનું સૌથી મોટું, એ વાત ખોટી નથી. એ વાત સાચી જ છે એક નંબર. ને એક બારીકાઈથી એટલું કામ કર્યું હોય ને કે બટન દેખાય અહીંથી ક્લિયર. જો કોટી પહેરી. વાહ જોરદાર. બી કારીગરે કામ કર્યું એક નંબર કામ કર્યું પ્રોપર. હો કાંઈ ઘટે નહીં. જો ગાઈઝ હવે આપણે આવી ગયા છે અંદરની ગેલેરીમાં. અહીંથી ઉપર એન્ટ્રી થાય છે. આપણે એન્ટ્રી લઈ લીધી છે ને અહીંયા એકદમ વાઇલ્ડ લાઈફ બતાવી છે. અહીંની લોકલ પબ્લિકની જે લાઈફ છે એ બતાવી છે. સરદાર સરોવર ડેમનો પ્રોજેક્ટ. અને વચ્ચે આ પાછું સરદાર સાહેબનું એવું જ ઉપર જે મુખ બનાવેલું છે ફેસ એવું જ બનાવ્યું છે. અને મોદી સાહેબ આવ્યા હતા જ્યારે 2018માં આનું અનાવરણ કરવામાં આવ્યું મોદી સાહેબના વરદસ્તે. તેદુનું મોદી સાહેબ આ લેખ લખીને ગયા છે સરદાર માટે. સરદારભાઈ માટે લખીએ એટલું ઓછું છે. આવો આકાશભાઈ દેખાડો ઉપર ડાયરેક્શન. વાહ એલઈડી છે એવું. અને જોરદાર હે ભાઈ. હું પબ્લિક ગાઈઝીસ નહીં જ જણાવું છું. ઉપર જે સેમ મુખારવિંદ છે ને એ જ મુખારવિંદ છે. એ જ આંખો ને કલાકારી તમે જોઈ શકો છો. એક નંબર કંઈ ઘટે ને એવું. વાહ જોરદાર મજા આવી ગઈ. જીઓ મોલ જેવું લાગે તને. જીઓ મોલ વાલો ને પાછો પ્રાણથી. પાંચ છ સ્ટોરીનો જીઓ મોલ ત્યાં લગી તને શાંતિ નહીં થતી હોય. કાંઈ ઘટે નહીં. ગાઈઝ હવે જઈ રહ્યા છે અહીંથી સીધા ઉપર એટલી મજા કરશું કે સીધું સરદાર સાહેબના દિલમાંથી વર્લ્ડના સૌથી મોજા સ્ટેચ્યુમાંથી ડાયરેક્ટ તમને સરદાર સાહેબના દિલમાંથી ગુજરાતનો નમામિ નર્મદે એમ તમને બતાવજો.
દુનિયાનું પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા. આપણે પહેલા નંબરે છે વાય ઇન્ડિયા 182 મીટર. બીજે બધે ઇન્ડિયામાં આવી જાય ને મોર તો મજા આવી જાય એને કાંઈ ઘટે નહીં. આવી રીતના બનાવાય. તો ગાઈઝ આપણે છીએ અત્યારે સરદાર સાહેબના દિલની અંદર, જ્યાંથી તમને દેખાશે સરદાર સરોવર ડેમ છે. આપણે જોરદાર માથે વાદળા છવાઈ ગયા, વરસાદ આવશે ફૂલના, નર્મદા નદી અહીંથી બધું પાણી જાય છે. આકાશભાઈ વાત કરે ફોનમાં, મજા આવી ગઈ. અહીંયા ઉપર ઘડીક કામ ઘૂમ એમ થવા માંડ્યા, પણ કાંઈ વાંધો નહીં, હાલે એમ છે. ટેન્શન વાળું છે ને પણ બહુ મજા આવી જાય જોઈને. ભાઈ વગાડમાં કોપીરાઇટ આવશે મારા ભાઈ. હમ તો જ નથી કોઈ વાતે, સોટી જ પડ્યો ક્યાં કમ કમાટી. ગાઈઝ આ જોવો, આખું આના ઉપર ઊભું છે. એટલું જ વસ્તુ ઉપરથી લઈને છેક નીચે લગી જોરદાર. જો 182 મીટર લગી આમ ઊભું છે, કાંઈ ઘટે નહીં. આપને બહારથી લાગે એમ લાગે ખાલી મૂર્તિ જ છે, પણ આમ તમે જોવો ને તેમ લાગે હોય એક હાથમાં નટ જોવો ખાલી. જોરદાર કામ છે. હાલો ને એલએનટીનું, કાંઈ ઘટે નહીં. ગાઈઝ નીચેથી ઉપર આવી ગયા છે, તમને નજારો બતાવું કે જેને કારીગરી શું કહેવાય, કે કોને શું વસ્તુ કહેવાય, હું જોરદાર જોવો ખાલી. સરદાર સાહેબનો પગ જોવો તમે, ચંપલની સિલાઈઓ શીખે બનાવી છે. આ કારીગરી જો મૂર્તિની, વાહ ભાઈ, શબ્દ નો વર્ડ્સ, શબ્દો નથી ભાઈ, શબ્દ નથી કે ઊંચી અજબ વસ્તુ બનાવી છે. દરેક વસ્તુની બારીક, નખનો શેપ જો, પગ જો ખાલી, પગની સાઈઝ તમે. આ માહિતી તો કમર લગ્નનો જ ભાગ દેખાય ઉપર, હાથ આમથી જ્યાં વ્યૂ આવતો હતો ને અહીંયા એમ લાગતું હતું કે એટલું બધું ઓલું નહીં હોય હાઈટ, પણ અહીંયા આવીને ખબર પડે કે હાઈટ કેટલી છે. 182 મીટર કેમ થાય ને ગાઈઝ, અહીંયા આવીને ખબર પડે. બધું મશાય જુઓ તમે, ફૂલ ને મોજ મજા હે. હા સિતારો પડી ન જાઉં ક્યાંક. જેવું છે આકાશભાઈ, જેવું છે. હા અમે કંઈક બનવું જોઈએ. આમે નર્સરી ને એવું બધું ઋષિકેશ જેવી વાઇબ આવે. ગાઈઝ પાછા ત્યાંથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ જંગલ સફારી વ્યૂ પોઈન્ટ. એની હાટું પાછી બસ બોલાવી લીધી આકાશે, અને બે આકાશ છે હું આકાશ બસમાં બેસી ગયા છીએ. પણ હવે પગ થાકી ગયા, હાલી બહુ હાલવાનું હતું. આની કરતાં બસમાં બેસી ગયા હોય તો અંદરવાળી ઇલેક્ટ્રિક કોઈ વાંધો નહોતો. અમને તો કે આયલા જાય. પણ હવે પાછા બસમાં બેસી ગયા. જંગલ સફારીનો ગેટ આવશે, ત્યાંથી પછી રિટર્નની બસ મળશે ને વાયા વંથલી સાપર વેરાવળ. હલો ચટકો. જંગલ સફારીનો ગેટ મારી બાજુ આવે છે ગાઈઝ. જલ્દીથી તમને બતાવવામાં આવશે. હું જોઈ લઉં, હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું એટલે. વન વિભાગ ગુજરાત રાજ્ય. આપણે તો વન્યજીવ છે નહીં કે ત્યાં જોવા જાય, સમજ્યા? એવું બધું. વાહ જોરદાર. જો ભૂપા દાદાની રિક્ષા વાદળા છાવાઈ ગયા છે. અહીં અમારો ગુજરાત સિંહ ઊભો હોય બાપ. એટલે આખું જંગલ હતું તો ઊભું કરવાનું આવ્યું. હા ઓલા પ્રાણીઓ ખુલ્લા છે કે ઓલાની અંદર તો ન મજા આવે. ખુલ્લા હોય તો જોવાની મજા આવે. શું છે આર્યનભાઈ, બસમાં વાંધો નથી ને તમને? તો વાંધો નહીં. મને તમે હુઈ જ જાવ, આમ પગ એવા મોકરા થઈ ગયા ને. એટલે આપણું આવી ગયું. માહિતી પાછું હાલીને નથી જવાનું ને કે તને કહું. સરદાર સરોવર ડેમ આપણે ભણવામાં આવતું ને, સરદાર સરોવર ડેમની યોજના એ છે. જોવા સરદાર સરોવર ડેમના ઉપર કાળા વાદળાના કાકા ને કાકી બેઠા છે. વાહ, જિંદગીની જલસા એને જ છે. ભગવાન કરે કે હું આમ બેહું મારા ઈવડા ઈ આઈ રે. એવું તમે બધા કંઈક પ્રાર્થના કરો તો કંઈક આમ મેળ આવી જાય. નામ જો હુસ્ન પહાડો કા ક્યાં કહે નાલતે ગીત ગાઈને એક તો અરે ગૂગલ પે કરું. હાલ બસ અહીંથી એટલું બધું હાલીને
हुस्न पहाड़ों का કયું ફૂલ શું નામ છે આનું टास्को जामा जोरदार છે હાલો ને फूल तो फूल है गुलाब का आदमी शराब का टेक्नो टेंस हाँ पास फ्लोरिया लेडी मार्गनेट ओके જોરદાર આપણા દેશનું નથી લાગતું બહારનું લાગે તો ગાઈઝ કેવો લાગ્યો તમને કાલનો સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયાનો બ્લોગ બહુ જોરદાર હતો ઉતાર્યો એ તમારી હાટે બાકી હું એકલા ક્યાંય વ્લોગ ઉતારતો છું નહીં તો હું ગયો તો મેં કીધું ગાઈઝ જોયો તેની હાટે એક વ્લોગ ઉતાર નાખો તમારી હાટું તો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો મજા કરી નાખો તમારી હાટું બબે 3 દિવસે આવા વ્લોગ લાવતો રહી તમને મજા કરાવતો રહી તો કાંઈ નહીં મળી જાય કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા સિયા જય શ્રી રામ બોલો અંબે માત કી જય